નમસ્કાર મિત્રો, આજે હિંમતભાઈની પણ હવા ગઈ એમ કહો તો પણ ના નથી. હવે આપણે જીવનની અંદર ક્યારેક એવી બીમારી આવી જાય એની આપણને ખબર હોતી નથી. આજે અમારે સવારે 7 વાગ્યે ઓપરેશન કરવાનું થયું, એક નોર્મલ ગાંઠનું, અને 2 કલાક જેવું ઓપરેશન ચાલ્યું. 2 ગાંઠો હતી અલગ અલગ જગ્યા ઉપર. તો આવી બીમારી કોઈને કોઈને આવતી હોય છે અને હોસ્પિટલાઇઝ થવું પડતું હોય છે. તો ખાસ આજે મારે સંદેશો એ આપવાનો છે કે ભાઈ, આપણે અણધારી બીમારી આવતી હોય એનો તો કોઈ ઇસ્યુ નથી, પણ એના માટે આપણી પાસે રક્ષા કવચ શું, આપણી સેફટી શું? તો આજથી ઘણા વર્ષ પહેલાં જ્યારે નોટબંધી થઈ ત્યારે હું ડાયમંડમાં કામ કરતો હતો અને ભૂમિકા જેમ્સની અંદર ઘનશ્યામભાઈ મેડલર કરીને માંડવાના છે, ઢસા પાસે, એને રત્ન કલાકારોને એવું કીધું હતું ભાઈ, તમે બધા મેડિક્લેમ રાખજો. જો તમે મારી ત્યાં કામે બેસો છો તો અડધું પ્રીમિયમ ભરવું પડશે તો પણ હું ભરી દઈશ. અને ત્યારે અમારે 6,000 રૂપિયા જેવું પ્રીમિયમ વર્ષનું આવતું હતું. ફૂલ ફેમિલીમાં 3 લાખનો ક્લેમ આવે મેડિક્લેમ. તો ત્યારે કોઈ એક્સેપ્ટ કર્યું નહીં, પણ મને એમ થયું કે આપણે લઈ લેવો છે. તો મેં મારા ખુદના પૈસે લીધો. અત્યારે વર્ષે 25,000 જેવું પણ પ્રીમિયમ આવે છે, તો પણ આપણે ભરીએ છીએ ઘણા વર્ષથી, અને વર્ષમાં એકાદું દવાખાનું એવું આવી જતું હોય છે. તો મારે બીજા અન્ય લોકોને પણ કહેવું છે કે આપણે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોમાંથી જે આવતા હોય લોકો, એને પછી દોડા ન થાય એના માટે વ્યસન થોડું ઘણું કરતા હોય તો વર્ષે હિસાબ કરો ને તમે, તો પાન માવા ગુટખા કે એવું કંઈ સામાન્ય વ્યસન હોય તો પણ તમે 40-50 હજાર રૂપિયાનું વ્યસન કરી જતા હોય છે. ઘરની અંદર 2-3 સભ્યો વ્યસન કરતા હોય તો વધારે પણ આંકડો જઈ શકે. તો એટલામાં તો તમારો મેડિક્લેમ વીમો આવી જતો હોય છે, અને પરિવારની અંદર 2-3 સભ્યો, 4 સભ્યો હોય ત્યાં સુધી આવરી લેતું હોય છે. તો દરેક લોકોએ મેડિક્લેમ રાખવો જોઈએ, કારણ કે આપણે વ્યસન કરીને જે થૂકી નાખીએ છીએ એ ક્યારેય આપણને વળતર પાછું મળવાનું નથી, અને એનાથી બીમારી આવે પાછી ભયંકર, એ તો પાછી અલગ. એટલે ખાસ મારે રત્ન કલાકારોને કહેવાનું છે, નાના પરિવારમાંથી આવતા હોય, આપણા જીવનની અંદર કાંઈ વ્યસન હોય તો એ વ્યસન છોડી દેવું જોઈએ ને. એ પૈસા બચત થાય છે, એમાંથી પરિવારના કવચ રૂપે, સેફટી રૂપે મેડિક્લેમ વીમો રાખવો જોઈએ. આજે અમારી પાસે મેડિક્લેમ વીમો છે, તો ઓપરેશન થયું છે, અને બધા ફેન ફોલોવરની દયાથી આપણે કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે. કોઈ ચિંતાનો વિષય નથી, અને ગાય માતાના આશીર્વાદ અને અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી આપણે ઓપરેશન 2 કલાક ચાલ્યા પછી પણ ઓપરેશન સક્સેસ થયું છે, અને બહુ સારી રીતે અત્યારે છીએ, અને 2 દિવસ માટે હોસ્પિટલાઇઝ છીએ. પણ એમ આપણી ઓફિસ ને બધું ખુલ્લું છે. વ્યસનવાળાને કોઈ પણને કામ હોય તો એ ફોન કરી શકે છે, રૂબરૂ ઓફિસની મુલાકાત લઈ શકે છે. કિરણ ચોક નીલકંઠ પ્લાઝા 304ની અંદર ઓફિસે ખુલ્લી છે. એટલે ખૂબ લોકો સતર્ક રહેજો, અને બીમારી આવે એ પહેલાં થોડુંક એના માટે આપણે કવચ કરી રાખવું જોઈએ. રક્ષા કવચ કહે ને એ. બાકી તો પછી તમે સમજ્યા સદા સુખી. તમે બધાની તબિયત સારી રહે એવી આપણે માતાજીને પ્રાર્થના કરી છે. અસ્તુ. ધન્યવાદ.